કેસર કરતા આ કેરી ખાવાની બહુ મજા આવે મિત્રો. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે આપણે આવી ગયા છીએ મારી વાડીએ અને મારા બગીચે. તો મારા બગીચામાં ફ્લાવરિંગ ફૂલ થઈ ગયું છે અને તમને બતાવું કેવું ફ્લાવરિંગ છે અને કેવા દાણા છે. તો આવી રીતનું છે, જો આવા દાણા છે. ફ્લાવરિંગ સારું છે, બંધારણ પણ સારું છે. જો મિત્રો આપણે આવું છે ને બીજાને આવું પણ નથી. આપણે ફ્લાવરિંગ સારું છે, એમ દાણા પણ સારા છે, બંધારણ સારું છે. મિત્રો મોટા ભાઈએ ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે. જો ફુવારા લાઈનમાં પાણી ચાલુ છે. જો આવી રીતનું પાણી ચાલુ છે. કલમું પીએ છે. મિત્રો જોવા નળી નીકળી ગઈ લાગે છે. ઓહો ઓહો મિત્રો જો નળી નીકળી ગઈ છે. હવે પહેલાં આપણે નળ બંધ કરીએ, નળી બેહાડી દે, ચાલુ કરી દે. મિત્રો તો પાછી નળી નીકળી ગઈ. હવે મારે હરખાએ બેહાડી દીધો. મિત્રો આપણે નારિયેળી પાવાની છે એટલે થોડીક વાર 10 મિનિટ માટે હું વાલ ફેરવી નાખું એટલે કેટલી 15 નારિયેળ છે તે પી જશે. પહેલાં આપણે વાલ ચાલુ કરી લઈએ. હવે આ વાલને બંધ કરી દઈશું. મિત્રો આપણામાં ચાલુ થઈ ગયું છે અને નારિયેળીના નળીઓ હાવ ખુલ્લી જ છે. મિત્રો જો અહીં પાણી ચાલુ થઈ ગયું છે ફૂલ. હમણાં 10 મિનિટમાં ખામણું ભરી દે. જો ભરાઈ ગયા. અહીંયા તો ચાલુ થઈ ગયું. બખાવીને ભરી દીધું. જો હજી ચાલુ કર્યું ને 5 મિનિટ થાય. 5 મિનિટ નથી થઈ. જો એટલે આપણે નારિયેળી છે. ખાલી નારિયેળીના જ મોઢા ખુલ્લા છે. જો અહીંયા બીજું ખામણું તૂટી ગયું. આને હાથું જો પાવડો લેવા જાય તો ખામણું ચલી જાય. એટલે એવું નથી કરવાનું. ક્યાં છે? આ ધોવાઈ ગયો. તમે શું હોય નવી નવાઈ? આ ભરાઈ ગયું, આ ભરાઈ ગયું, બધા ભરાઈ ગયા. લીંબુડીની તપાસ કરી લઈ. મોટી નારિયેળી લીંબુડીને થળી જાય. તો મિત્રો નારિયેળી પી ગયું. 10 મિનિટ ખાલી ચાલુ કર્યું તો પી ગયું. હવે આપણે વાલ બંધ કરી આવવાના છે. પછી તમને કહીશ કે બગીચાની શું પોઝિશન છે, અત્યારે શું વાતાવરણ છે. તો મિત્રો વાલ હતા ને એમને કરી નાખવાના છે. ભાઈના પહેલાં વાલ ચાલુ કરી દઈ. એના ચાલુ કર્યા પછી જ આપણા બંધ કરવાના. નકર તો લાઈન આવે બહાર. આપણા બંધ કરી દીધા. હવે એનું ચાલુ થઈ ગયું. એનામાં પાણી ચાલુ થઈ ગયું. જો મિત્રો જો અત્યારે આવા પાંદડા થઈ ગયા છે. કોર આવ્યા ભેરા ખાઈ જાય છે. એનું કારણ હું તમને બતાવું. મિત્રો આ થ્રિપ્સના કારણે થઈ છે. કારણ કે જો અત્યારે ધાણા વઢાણા હોય એમાંથી ધાણામાં વધારે થ્રિપ્સ આવે છે. પછી થ્રિપ્સ તે હવામાં ઉડે છે અને આ રોગ જાતો જ નથી. જીવાત ઝીણી ઝીણી જાતી જ નથી. કારણ કે એને તો દવા મારો એટલે
આજ દવા મારો તો કાલ કાંઈ ન હોય, પાછી પ્રમદી હાજર. પાછી દવા મારો તો પ્રમદી કાંઈ ન હોય, પાછી ઓલેદી હાજર. એટલે થ્રિપ્સનું કોઈ નિવારણ નથી. દવા માર થવાનું કાંઈ કારણ નથી. એટલે દવા મારવાથી કોઈ ફાયદો નથી. પણ દવા શું કરે, ખેડૂત મારવી જ પડે. કારણ કે વરસમાં એક જ મોલ હોય કે આપણને બીક હોય કે થ્રિપ્સની દવા મારીએ ને થ્રિપ્સ થઈ જાય, પણ એવું નથી. થ્રિપ્સ જાતી જ નથી. કારણ કે આ ધાણા હોવાય એટલે આ પથારી ફરે છે. થ્રિપ્સ પછી બીજું આવે મધ્યો. મધ્યો પણ મિત્રો જાતો જ નથી. કારણ કે અઠવાડિયે દવા મારો તો વહી જાય ને પાછો ત્રીજે ચોથે દિવસે પાછો મધ્યો આવે. હવે તો એવું લાગે છે કે દવામાં એવું રાસાયણ નાખતા હોય એવું લાગે કે દવા છાંટ્યા પછી અઠવાડિયામાં પાછો ડોઝ મારવાનો છે. કારણ કે પાછા ઘોડા આવી જાય, મધ્યો આવી જાય. તમને હું ઘોડા બતાવું, ઘોડા કોને કહેવાય, મધ્યો કોને કહેવાય. તો જોવો તમે મિત્રો, જો આ જીવડા બેઠા ને એને મધ્યો ઘોડા કહેવાય. જોવું હાલે કેવડા છે. અને આને તમે આની દવા ન મારો તો એ સિકાશ કરે, અને સિકાશમાંથી હવા પવનના હિસાબે ધૂળ ઉડે. એટલે ધૂળ એમાં પાંદડામાં છોટે, ને પછી પાંદડામાં છોટ્યા પછી ઝાકર આવે. જે કેરી મોટી થઈ હોય, ઝાકરના ટીપા પડે ડીટીયા ઉપર, એટલે ડીટીયાથી વયસમાં કુંડાળું થાય. અને એના હિસાબે કોઈ હારે જાય. કેરી હોય પણ કોઈ એનો ધણી ન થાય. કારણ કે કોઈ કારી કેરી લેવા તૈયાર નથી. તો મિત્રો કેરી તો છે પણ મધ્યાવાળી થાય. કારણ કે મધ્યો છે ને. તો મિત્રો આ મધ્યો હેરાન કરે ખેડૂતને. શું કરવું, દવા છાંટો અઠવાડિયે ને અઠવાડિયે કાંઈ દવા તો ન છટાય. બહુ વધારે પેસ્ટિસાઇડ દવાઈ નકામી. અને દવા છાંટો એટલે અઠવાડિયે પછી પાછી દવા મારવી પડે. અને દવા ન મારો તો કેરી કારી થાય. શું કરવું? એટલા માટે આ પોઝિશન છે વણ તો કોઈને ફૂટાય નથી. અમુકને બગીચા ફૂટાય નથી, અને ફૂટાય એને બરી ગયા. જો આવી રીતનું વાતાવરણ છે. જો બરવા માંડ્યા. આ આવ્યો બીજો મહિનો, ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો છે. અને આ પોઝિશન છે મિત્રો. આ છે આપણી રાજાપુરી. જો આવડી થઈ ગઈ ને ઝીણી ઝીણી તો લાગડ છે, નાની નાની. જો આ રાજાપુરી છે મિત્રો. આ કેરી થાય છે આપણે કિલ્લાની, હો, 1 કિલ્લાની. જો મિત્રો, આનો સ્વાદ જ કંઈક અલગ જ હોય છે. કેસર કરતાંય સારો સ્વાદ. જો કેસર કરતાં આ કેરી ખાવાની બહુ મજા આવે મિત્રો. મિત્રો આ છે આપણા ઘૂઘરા. હવે આમાં કેટલીક હાલે કે ન હાલે, હાલે તોય સારું. પણ હવે કેટલા ઘૂઘરા હોય એ ખબર પડતી નથી. જો આ જોઈતું. જુઓ મિત્રો, આ ઝાડવાનું આપણે નવીનીકરણ કર્યું હતું. કારણ કે ઝાડવા ભાંગી ગયા હતા, લાંબી લાંબી ડાયરું હતી ને કંઈ ઠેકાણા વગરના હતા. એટલે જો 4 ઝાડવા થઈ ગયા ઘેઘુર. અને મિત્રો આમાં પણ મોર આવ્યો છે. જો લાગતું નથી આમાં કેરી થાય. બધા એમ કહે છે કે નવા કોરમાં મોરમાં કેરી ન થાય તાજી તાજી. કાંઈ વાંધો નહીં, ન થાય તો ઝાડવું સારું થઈ જાય તો ઘણું. બીજું શું મિત્રો, ઝાડવું ઘેઘુર થઈ ગયો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો છે ને, આપણે ઝાડવા જ ઘેઘુર કરવાના છે. કેરીનું કંઈ ઠેકાણું લાગતું નથી અત્યારે. હવે મિત્રો આપણી આ 2 નારિયેળિયું છે, અને વીજળી પડી હતી 2 નારિયેળ સુકાઈ ગઈ. બોલો એને બાકી આવડી થઈ તો વીજળી પડી હતી, શીકાઈ ગઈ નારિયેળી. એના પછી આપણે નારિયેળીને લાઈનું કરી દીધી. 2 નારિયેળ સુકાઈ ગઈ. હાલો લાઈન કરો, કેટલીક વીજળી પડશે. વી વાવી હતી, એમાંથી હવે 20માંથી 3 ગઈ, 17 થઈ ગઈ. કાંઈ વાંધો, ભલે દર વર્ષે એક નારિયેળ વીજળી પડે. જો નારિયેળી થઈ ગઈ તાકાતવાળી. મિત્રો ગામના ભલે વાતું કરે કેરી નથી, પણ આપણે કેરી છે. હો, રોવાનું જ નથી. જો આપણા બગીચામાં કેરી છે. જો તમને બતાવો છે આના પછી.
ઓ છે ને અંધારું પડે છે. જોઈ મિત્રો કેરી, એ આપણી કેરી મિત્રો, આપણા બગીચામાં બહુ સારું છે, રોવાની જરૂર નથી. એટલે આપણે સારું છે ભગવાનની દયાથી મિત્રો. તો મિત્રો અહીં વિડીયો પૂરો કરું છું મિત્રો, અને વિડીયો પસંદ આવ્યો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.